નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી રહ્યા છીએ વલ્લભીપુર તાલુકાનું લોલિયાણા ગામ, જ્યાં આગળ આપણે ઇન્ડોયુસની એક વેરાયટી 955 એની આપણે ખૂબી અને ખાસિયત જોઈએ. તો થળિયેથી જ આપણે આ વેરાયટીની મેઇન ખાસિયત જોઈએ, અને ડાળી અને પેટા ડાળી મતલબ સિમ્પોડિયા અને મોનોપોડિયા. આપણા ઝીંડવા આપણે આ વેરાયટીની ખાસિયત લાગઠ જો એના ઝીંડવા સિરીઝમાં ઝીંડવા બે છે, અને ઝીંડવાની સાઇઝ પણ મોટી અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી. જો આજે આપણે જોઈએ છીએ આપણે જો આ વેરાયટીમાં એકેય પ્રકારની કોઈ ખાસ જીવાત નથી, એટલે રોગ પ્રતિકારક શક્તિ સારી અને છોડવાનો વિકાસ પણ સારો, અને ડાળી અને પેટા ડાળી ઝીંડવા બેસવાની ખાસિયત. અને જો આજે તમે લાગઠ ફૂલ ભમરી જોવા મળશે અને ઝીંડવા પણ. અને આજે ખેડૂત મિત્ર પણ આપણી સાથે છે, તો આપણે એમનો પણ અભિપ્રાય લઈએ. તો ભાઈ, આપણું શુભ નામ? બનેશંગભાઈ. તો તમારું આ ગામ? લોલિયાણા. અને તમારો તાલુકો? વલ્લભીપુર. તમે મોબાઈલ નંબર તમારો આપશો? 98 25 35 32. તો તમે અમારી આ ઇન્ડોયુસની કઈ વેરાયટી વાવી છે? 955. તો તમને અમારી આ વેરાયટી કેવી લાગી? બહુ સરસ લાગી. અને તમે બીજા ખેડૂત મિત્રોનો શું અભિપ્રાય આપશો? આની ખાસિયત જ એક ભાઈ, જે થળિયેથી ઝીંડવું બેહવું અને ઝાઝામાં ઝાઝું ઝીંડવું બનવું. વાહ, મહત્વનું તો એ જ હોય છે ને. હા, આ ત્રણ ખાસિયતના હિસાબે તમે બીજા ખેડૂત મિત્રોને પણ વાવવાની ભલામણ કરશો. ભાઈ, એક આખા પ્લોટ નું વ્યવસ્થિત આખો વિડીયો ઉતારી લો ને આપણો. હા, આ ખેડૂત મિત્રો આપણી સાથે આવે એમાં બધા. ના પછી એવું લાગે બંધ કરી દેજો. વચ્ચે લાલ